10th સાયન્સ ચેપ્ટર નંબર 10. તો આ પ્રકરણમાં આપણે કેટલીક આકૃતિઓ દોરવાની છે. ટોપિકનું નામ છે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. તો આ દરેકમાં આપણને વસ્તુનું સ્થાન આપ્યું હશે. એ વસ્તુના સ્થાનના આધારે આપણે પ્રતિબિંબનું સ્થાન, એના પ્રકાર અને એના પરિમાણ જે છે એ ગણવાના છે. તો આ 4 વસ્તુ એમાં ગણવાની હશે. વસ્તુનું સ્થાન આ આપણને ક્વેશ્ચનમાં આપ્યું હશે. આના આધારે આપણે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને એનું પરિમાણ આ ગણવાના છે અને એની આકૃતિ દોરવાની છે. તો વસ્તુનું સ્થાન જે છે એ સૌથી પહેલાં જે છે પહેલી આકૃતિ છે એમાં આપ્યું છે અનંત અંતરે. અનંત અંતરે જ્યારે વસ્તુ પડી હોય ત્યારે એમાંથી પ્રકાશના કિરણો કઈ રીતે આવે એ આપણે અહીંયા સમજાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે અંતર્ગોળ જે લેન્સ છે એની આકૃતિ દોરીએ. તો આ એક અંતર્ગોળ અરીસો છે. આ હવે જે દોરું છું એ એની મુખ્ય અક્ષ છે. આ ભાગ જે છે એ એનું ધ્રુવ છે, આ ભાગ જે છે એ એનું મુખ્ય કેન્દ્ર છે અને આ ભાગ જે છે એ એનું વક્રતા કેન્દ્ર છે. હવે અનંત અંતરમાંથી આવતા પ્રકાશના કિરણો એને આપણે દોરીએ. તો જો આ અનંત અંતરમાંથી આવતા પ્રકાશના કિરણો, આ પ્રકાશના કિરણો આ રીતે દોરવાના આવશે. તો જો આ દરેક પ્રકાશના કિરણો જે છે એ મુખ્ય અક્ષને સમાંતર છે. તો એ જે એની વ્યાખ્યા છે એ પ્રમાણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. અગાઉના લેક્ચરમાં આપણે જોયેલી છે. તો આ દરેક જે છે એ મુખ્ય કેન્દ્ર આગળ ભેગા થશે, એટલે કે એફ આગળ આ કિરણો જે છે એ કેન્દ્રિત થશે. જુઓ આ રીતે. એ જ રીતે અહીંયા નીચેના કિરણો પણ, એ જ રીતે અહીંયા પણ જો આ રીતે. તો પ્રતિબિંબનું સ્થાન જે છે એ આપણે એવું કહી શકીએ કે પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે. એનો પ્રકાર જો પૂછે તો જ્યારે જ્યારે અંતર્ગોળ અરીસો હોય અને જ્યારે સી થી દૂર વસ્તુ પડી હોય, સી એટલે આ વક્રતા કેન્દ્રથી દૂર હોય વસ્તુ, તો એનો પ્રકાર આવશે વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ, પરિમાણ એટલે એનું કદ કેવડું છે, નાનું મોટું. તો અહીંયા જે છે એ માટે આવશે પરિમાણ જે છે એ આવશે નાનું, એટલે કે બિંદુવત. બિંદુવત એટલે બિંદુ સ્વરૂપે. તો આ એક આકૃતિ આપણે જોઈ. આગળ જોઈએ બીજી આકૃતિ. હવે બીજી આકૃતિમાં આ જ વસ્તુ હશે. તો સૌથી પહેલા આપણને આપ્યું હશે વસ્તુનું સ્થાન, ત્યારબાદ એના આધારે આપણે મેળવવાનું છે પ્રતિબિંબનું સ્થાન, એના પરથી આપણે મેળવવાનો છે પ્રતિબિંબનો પ્રકાર અને એના ઉપરથી આપણે મેળવવાનું છે પરિમાણ. તો પહેલા જે વસ્તુનું સ્થાન હતું એ અનંત અંતરે હતું. હવે જે વસ્તુનું સ્થાન છે એ સી થી દૂર આપ્યું હશે. આકૃતિ દોરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે.
આ મેં અંતર્ગોળ અરીસાની આકૃતિ દોરી છે. આ જે છે એની મુખ્ય અક્ષ છે. આ ધ્રુવ એફ છે એ મુખ્ય કેન્દ્ર, સી છે એ વક્રતા કેન્દ્ર. હવે વસ્તુ જે છે એ સી થી દૂર પડી છે. સી થી દૂર એટલે વસ્તુનું સ્થાન જે છે એ અહીંયા રાખીએ આપણે. જો આ વસ્તુ છે, આ વસ્તુ છે. હવે વસ્તુમાંથી પહેલું કિરણ જે નીકળશે એ મુખ્ય અક્ષને સમાંતર નીકળશે. એટલે જો આ બ્લેક પેનથી આ જે દોર્યું છે ને એ મુખ્ય અક્ષને સમાંતર છે. એટલે જો આ પહેલું કિરણ આ રીતે નીકળશે મુખ્ય અક્ષને સમાંતર. જુઓ આ આપાત કિરણ છે એટલે એમાં આમ આવશે. હવે મુખ્ય અક્ષને સમાંતર હોય તો તે પરાવર્તન થશે મુખ્ય કેન્દ્રમાંથી. એટલે આ જે છે એ આ રીતે મુખ્ય કેન્દ્ર એટલે આ એફ જે છે એ એફમાંથી પસાર થાય. તો જુઓ આ રીતે પસાર થશે મુખ્ય કેન્દ્ર એફમાંથી. એક કિરણ મળી ગયું આપણને, મુખ્ય અક્ષને સમાંતર જાતું હતું તો એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. બીજું જે કિરણ છે આ ખાસ યાદ રાખજો, વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થશે. જુઓ તમે, વક્રતા કેન્દ્ર જે છે એ સી માંથી પસાર થશે. એટલે આ રીતે જુઓ, જે બાજુ ઈ આપાત થશે આનો નિયમ એવો હતો ઈ જ બાજુ ઈ પરાવર્તન થશે. હવે આ બેના જ્યાં છેદ બિંદુ છે ત્યાં પ્રતિબિંબ મળશે. એટલે જુઓ તમે, આ બે અહીંયા છેદે છે એટલે જો અહીંયા જે છે એ એનું પ્રતિબિંબ મળશે. એટલે આ જે છે એ વસ્તુ છે અને આ જે મળ્યું આપણને આ એનું પ્રતિબિંબ છે. તો જો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું તમે જુઓ, પ્રતિબિંબનું સ્થાન છે ને આ પ્રતિબિંબ છે. જુઓ સી અને એફ ની વચ્ચે. તો અહીંયા લખશું આપણે સી અને એફ ની વચ્ચે. પ્રકાર જુઓ તમને, પ્રતિબિંબ ઊંધું છે એટલે અહીંયા પ્રકાર આવશે વાસ્તવિક અને ઉલટું. પરિમાણ જુઓ તમે, આ વસ્તુનું કદ જુઓ કેવડું મોટું છે અને આ પ્રતિબિંબનું કદ જુઓ નાનું છે. એટલે અહીંયા આવશે વસ્તુ કરતા નાનું. તો બે આકૃતિ આપણે પૂરી કરી. આગળ જોઈએ. ત્રીજી આકૃતિ માટે શરૂ કરીએ. તો સૌથી પહેલા જરૂર પડશે વસ્તુના સ્થાનની. ત્યારબાદ આપણે ગણવાનું છે પ્રતિબિંબનું સ્થાન. ત્યારબાદ ગણવાનું છે પ્રતિબિંબનો પ્રકાર અને ત્યારબાદ ગણવાનું છે પરિમાણ. વસ્તુનું સ્થાન હવે જે છે એ આપ્યું હશે સી પર, એટલે કે વક્રતા કેન્દ્ર પર. આ રીતે આકૃતિ દોરીએ. મુખ્ય અક્ષ દોરીએ. આની ઉપર ધ્રુવ પી, મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી દર્શાવીએ. હવે વસ્તુનું સ્થાન તમે જુઓ સી પર આપ્યું છે. એટલે હવે જે વસ્તુ જે છે એ આ રીતે સી પર આપણે લેવી પડશે. એટલે કે આમ જો આ રીતે. હવે આમાં મુખ્ય અક્ષને સમાંતર જે છે એ પ્રકાશનું કિરણ આપાત થશે. જો આ રહ્યું, આ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થયું. પરાવર્તન થશે એના નિયમ પ્રમાણે મુખ્ય કેન્દ્રમાંથી. એટલે કે આ રીતે મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તન થશે. એ જ રીતે બીજું જે કિરણ જે છે એ પસાર થશે મુખ્ય કેન્દ્રમાંથી અહીંયા આમ. જુઓ,
મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું એટલે એ પરાવર્તન પામશે મુખ્ય અક્ષને સમાંતર. જુઓ, મુખ્ય અક્ષને સમાંતર આ જે છે ને, આ કાળી લાઈન એ મુખ્ય અક્ષ છે, એને સમાંતર આપાત થશે. એટલે જો આ રીતે જુઓ, ઈ બે જ્યાં છેદે છે ત્યાં પ્રતિબિંબ મળશે. એટલે આ જે છે એ પ્રતિબિંબ મળે છે. જો આ તો આની ઉપરથી તમે એવું કહી શકો કે પ્રતિબિંબનું સ્થાન, જો વસ્તુનું સ્થાન સી પર હોય તો પ્રતિબિંબનું સ્થાન જે છે એ તમને સી પર જ મળે. પ્રકાર જુઓ તમે, આ જે છે એ ઉલટું છે એટલે આને આપણે કહી શકીએ કે વાસ્તવિક અને ઉલટું. પરિમાણ જે છે જુઓ તમે, આનું જેટલું કદ હતું એટલું જ કદ છે. એટલે અહીંયા આવશે કે વસ્તુના કદ જેટલું. 3 આકૃતિ જોઈ, ચોથી આકૃતિ જોઈએ. તો સૌથી પહેલા આપણે જરૂર પડશે વસ્તુના સ્થાનની. ત્યારબાદ એના આધારે આપણે ગણશું પ્રતિબિંબનું સ્થાન. ત્યારબાદ એનો પ્રકાર અને ત્યારબાદ એનું પરિમાણ. તો વસ્તુનું સ્થાન હવે ચોથી આકૃતિ જે છે એમાં આવશે સી અને એફ ની વચ્ચે. આકૃતિ દોરીએ, એક્ઝેક્ટ આઈડિયા આવશે. પાછળની બાજુ કોટેડ હોય એટલે એને આપણે આ રીતે દર્શાવશું. મુખ્ય અક્ષ દોરીએ. આ જે છે ધ્રુવ, આ જે છે એફ, આ જે છે સી. હવે અહીંયા વસ્તુનું સ્થાન જે તમને આપ્યું છે એ આપ્યું છે સી અને એફ ની વચ્ચે. એટલે જુઓ, વસ્તુ જે છે એ અહીંયા આ રીતે પડેલી છે, આમ. હવે પહેલું જે કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર જશે. મુખ્ય અક્ષને સમાંતર જશે એટલે જુઓ તમે, આ રીતે એ પસાર થશે મુખ્ય અક્ષને સમાંતર. એટલે એ પરાવર્તન પામશે મુખ્ય કેન્દ્રમાંથી. એટલે આ રીતે મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તન પામશે, આમ. બીજું જે કિરણ હશે એ પસાર થશે વક્રતા કેન્દ્ર સી માંથી. એટલે જુઓ આ રીતે આ વસ્તુમાંથી જે બીજું કિરણ હતું એ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થશે. જુઓ, દેખાય છે તમને? જો આ સી છે, જો સી માંથી પસાર થાય છે. સી માંથી પસાર થાય છે એટલે ઈ જે બાજુ આપાત થાય એ જ બાજુ ઈ પરાવર્તન પામશે. બેય જ્યાં છેદે છે જુઓ તમે, અહીંયા એનું પ્રતિબિંબ મળશે. આ એનું પ્રતિબિંબ છે. તો જો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવ્યું જુઓ તમે, સી થી દૂર આવ્યું. જુઓ, સી થી દૂર. તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન જે છે ત્યાં આપણે લખશું સી થી દૂર. પ્રકાર જે છે એનો આવશે વાસ્તવિક અને ઉલટું. પરિમાણ જે છે એ અહીંયા આવશે વસ્તુ કરતા મોટું. તો આ રીતે ત્રીજી આકૃતિ આપણે પૂરી કરી, સોરી ચોથી આકૃતિ. પાંચમી આકૃતિ જોઈએ. તો સૌથી પહેલા જોઈએ એમાં વસ્તુનું સ્થાન. એના આધારે આપણે ગણવાનું છે પ્રતિબિંબનું સ્થાન. એના આધારે આપણે ગણવાનો છે પ્રકાર અને એના આધારે આપણે ગણવાનું છે પરિમાણ. વસ્તુનું સ્થાન જે છે એ આપણને હવે આપશે એફ પર.
એફ એટલે કે મુખ્ય કેન્દ્ર પર. જુઓ, હવે અરીસો દોરીએ અંતર્ગોળ. આ જ અરીસા માટે મુખ્ય અક્ષ દોરીએ. આ જે છે ધ્રુવ, આ જે છે એફ, આ જે છે સી. વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર પર છે એટલે હવે જે વસ્તુ દોરશું એ આપણે આ રીતે દોરશું, મુખ્ય કેન્દ્ર એફ પર, આ રીતે. હવે આમાંથી જે પહેલું કિરણ નીકળશે એ મુખ્ય અક્ષને સમાંતર નીકળશે. જુઓ, આ મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ પરાવર્તન થશે મુખ્ય કેન્દ્રમાંથી, એટલે કે એફ માંથી પસાર થશે. એ કિરણ પણ દોરીએ. જુઓ, પરાવર્તન થયું મુખ્ય કેન્દ્રમાંથી. આ એક કિરણ સમજાઈ ગયું. મુખ્ય અક્ષને સમાંતર હોય તો તે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. બીજું જે છે એ વક્રતા કેન્દ્રમાંથી નીકળશે, એટલે કે અહીંથી જુઓ તમે, આ વસ્તુ અને આ વક્રતા કેન્દ્ર. તો આની માટે જુઓ તમે, જે બિંદુએ એ આપાત થશે ને એ જ બિંદુએ પરાવર્તન થશે. હવે આ બે બાજુએ જો તમે જોવા જાઓ તો જુઓ તમે, ક્યાંય બે છેદશે નહીં. જુઓ તમે, આ બે રેખા જે છે એ સમાંતર છે, પણ એવું આપણે કહી શકીએ કે જ્યારે અનંત અંતર આવશે ત્યારે એ બે રેખા ક્યાંક ને ક્યાંક છેદશે. તો પ્રતિબિંબનું સ્થાન જે છે એ અહીંયા આવશે અનંત અંતરે. પ્રકાર આવશે, પ્રતિબિંબ મળશે તો અહીંયા ઊંધું જ મળશે, એટલે અહીંયા પ્રકાર આવશે વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ છે, જુઓ, વસ્તુ કરતાં મોટું આવશે. માની લો કે અહીંયા મળ્યું તો અવળું આવશે, અહીંયા મળે તો અવળું આવશે. એટલે પરિમાણ જે છે એ આવશે વસ્તુ કરતાં મોટું. આગળ જોઈએ. છઠ્ઠી આકૃતિ જોઈએ. તો આમાં પણ જરૂર પડશે વસ્તુના સ્થાનની. આ જ રીતે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. વસ્તુનું સ્થાન જે છે એ હવે આપણને આપ્યું હશે પી અને એફ ની વચ્ચે. પી એટલે કે ધ્રુવ અને એફ એટલે કે મુખ્ય કેન્દ્ર. ની વચ્ચે. હવે આકૃતિ દોરીએ. આની માટે મુખ્ય અક્ષ દોરીએ. આ જે છે ઈપી, અહીંયા જે છે એ આવશે એફ, અહીંયા જે છે એ આવશે સી. હવે વસ્તુનું સ્થાન જુઓ, પી અને એફ ની વચ્ચે, એટલે આ પી છે આ એફ છે, એની વચ્ચે વસ્તુનું સ્થાન આવશે, એટલે કે આ રીતે વસ્તુનું સ્થાન આવશે. હવે પહેલું કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર જશે, એટલે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. જુઓ, આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે, એટલે એનું જે પરાવર્તન છે એ મુખ્ય કેન્દ્રમાંથી થાય છે, આ રીતે. બીજું જે છે ઈ સી માંથી પસાર થશે, એટલે આ રીતે જુઓ. એટલે આ સી માંથી
પરાવર્તન થયું અને આ સી માંથી આપાત થયું. હવે આવા સંજોગોમાં છે ને વસ્તુ છે ને એ અરીસાની અત્યંત નજીક છે, એટલે પ્રતિબિંબ છે ને એ અરીસાની સામે નહીં મળે, પણ આ જે કિરણો છે ને એ અપસારી કિરણો કહેવાય, એટલે એનું પ્રતિબિંબ છે ને એ વસ્તુની પાછળ મળશે, જે છે ને આપણે ત્રુટક રેખા વડે દર્શાવશું. એટલે જુઓ, વસ્તુની પાછળ જે છે ને એનું પ્રતિબિંબ છે ને એ આ રીતે મળશે, જુઓ, બરોબર. અને આ જે છે એની ત્રુટક રેખા આપણે અહીંથી દર્શાવીએ, જુઓ તમે, આ બાજુ પ્રતિબિંબ મળશે અને એને આપણે આ રીતે દોરી શકીએ. તો આ રીતે એનું પ્રતિબિંબ મળે. તો પ્રતિબિંબનું સ્થાન જે છે એ આપણે અહીંયા એવું લખી શકીએ કે અરીસાની પાછળ. એનો પ્રકાર તો જો આ પ્રતિબિંબ જે છે એ ચત્તું મળે. જો આ વસ્તુ ચત્તી છે, પ્રતિબિંબ એ ચત્તું, અને ચત્તું હોય હંમેશા આભાસી હોય, એટલે અહીંયા આવશે આભાસી અને ચત્તું. પરિમાણ જે છે એ જુઓ તમે, વસ્તુ કરતાં ઘણું મોટું છે, એટલે અહીંયા એવું આવશે કે વસ્તુ કરતાં ઘણું મોટું. તો આ રીતે આ છઠ્ઠી આકૃતિ પૂરી કરી. અંતર્ગોળ અરીસો જે છે એની 6 આકૃતિ આપી છે, એ 6 આકૃતિ જે છે એ આપણે પૂરી કરી અહીંયા. હવે આમાં બહિર્ગોળ અરીસાની આકૃતિ આપેલી છે, તો એ બહિર્ગોળ અરીસાની આકૃતિ જોઈએ. તો હવે બહિર્ગોળ અરીસાની આકૃતિ વિશે અભ્યાસ કરીએ. તો બહિર્ગોળ અરીસા માટે જોઈએ આપણે, તો આની માટે પણ આપણને વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, એનો પ્રકાર અને એનું પરિમાણ, આની જરૂર પડશે. તો વસ્તુનું સ્થાન જે છે એ અનંત અંતરે છે. આ બહિર્ગોળની આકૃતિ છે, જુઓ, અનંત અંતર. એટલે હવે આપણે બહિર્ગોળ અરીસો દોરીએ છીએ, જે આ રીતે દોરાશે. આની બહારની બાજુ પ્રકાશનું પરાવર્તન કરશે. બહિર્ગોળ અરીસો છે એની ખાસિયત એ છે કે આમાં મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર જે છે એ અરીસાની પાછળ હશે. એટલે અહીંયા જ્યારે આપણે આકૃતિ દોરશું ત્યારે આપણે એને આ રીતે બનાવશું. અહીંયા જે છે એ આવશે સૌથી પહેલું F, અહીંયા જે છે એ આવશે C, અને અહીંયા જે આવશે P. હવે વસ્તુનું સ્થાન છે એ અનંત અંતરે છે, એટલે વસ્તુ દેખાશે નહીં, પણ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો તમે દોરી શકો. જુઓ આ રીતે, આ અનંત અંતરમાંથી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો. બરોબર. હવે આ છે ને જુઓ તમે, મુખ્ય અક્ષને સમાંતર છે. એના નિયમ પ્રમાણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, એટલે એ દરેક કિરણો જે છે એ આ બાજુ F પર કેન્દ્રિત થશે. જુઓ અહીંયા, બરોબર છે. આ એનું પરાવર્તન કિરણ છે દરેક. તો આ રીતે કેન્દ્રિત થશે. એટલે આપણે પ્રતિબિંબનું સ્થાન જો લખવું હોય તો આપણે અહીંયા એવું લખી શકીએ કે અરીસાની પાછળ F પર. પ્રકાર જે છે આ બહિર્ગોળ અરીસા વડે જે વસ્તુ મળે એનો પ્રકાર આવશે આભાસી અને ચત્તુ. એનું પરિમાણ જે છે એ આવશે બિંદુવત, એટલે કે બિંદુ સ્વરૂપે. તો આ રીતે આપણે આને વ્યાખ્યાયિત કરી શકીએ. આગળ જોઈએ બહિર્ગોળ અરીસાની બીજી આકૃતિ. તો આની માટે
વસ્તુનું સ્થાન જે છે એ આપ્યું હશે અનંત અંતર અને ધ્રુવની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન એનો પ્રકાર એનું પરિમાણ. આકૃતિ દોરીએ. આની માટે મુખ્ય અક્ષની રચના કરીએ. આ જે છે એનો ધ્રુવ છે P, આ જે છે એ F છે, આ જે છે એ C. હવે વસ્તુનું સ્થાન જુઓ તમે અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે, એટલે અનંત અંતર આ સાઈડ આવશે અને ધ્રુવ P ની વચ્ચે, એટલે કે અહીંયા ગમે ત્યાં આપણે દોરી શકીએ. તો અહીંયા જે છે એ અમે વસ્તુ દોરી અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે, એટલે કે અહીંયા ગમે ત્યાં. હવે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો વિશે અભ્યાસ કરીએ. તો જો પહેલું જે કિરણ આવશે એ મુખ્ય અક્ષને સમાંતર આવશે, એટલે કે આ રીતે આ કિરણ આવ્યું એ મુખ્ય અક્ષને સમાંતર. પરાવર્તન જે છે એનું થશે મુખ્ય કેન્દ્રમાંથી, પણ અંતર્ગોળ અરીસા માટે આપણે આ રીતે અભ્યાસ કર્યો હતો, તમને યાદ હશે, નહીં તો જૂનો વિડીયો જોઈને તમે રિવાઇઝ કરી શકો. આ આપાત, આ પરાવર્તન, પણ આ જે પરાવર્તન થશે એ મુખ્ય કેન્દ્ર F માંથી આ રીતે થશે, એટલે એને આપણે આમ દેખાડશું. આ કિરણ આમ આવે છે, અહીંથી પસાર થાય છે અને પછી અહીંથી સીધું નીકળે છે. આ એક થઈ. બીજું જે કિરણ પસાર થશે એ વક્રતા કેન્દ્ર F માંથી, એટલે કે જો આમ, જો આ રીતે. એટલે અહીંયા જે છે, જો આ જે છે એ આપાત કિરણ છે, એટલે આ આપાત કિરણ છે, આ પરાવર્તન કિરણ છે, અને બેય જ્યાં છેદે ત્યાં જુઓ તમે એનું પ્રતિબિંબ મળશે આ રીતે. આ એનું પ્રતિબિંબ છે, બરોબર છે. તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન તો આપણે એવું કહી શકીએ કે P અને F ની વચ્ચે. એનો પ્રકાર મેં કીધું એમ આભાસી અને ચત્તુ. એનું પરિમાણ જે છે એ આવશે વસ્તુ કરતા નાનું. તો આમાંથી આપણે જેટલું અત્યારે જોયું એ આકૃતિ જે છે એ 2 માર્કના પ્રશ્નમાં લગભગ પૂછાતી હોય છે. હોમવર્કમાં આ બધું આકૃતિ જે છે એ તમારે 5 વાર દોરવાની છે. તો આ લેક્ચર પૂરતું એટલું રાખીએ છીએ. થેન્ક યુ.